ઉત્તાનપાદને બે પત્ની હતી. એકનું નામ હતું સુરુચિ અને એકનું નામ હતું સુનીતિ. દરેક વ્યક્તિ ઉત્તાનપાદ છે. જેનો જન્મ થાય એના સૌથી પહેલા પગ આવે અને પછી જ માથું આવે એને કહેવાય ઉત્તાનપાદ. સૌથી પહેલા પગ આવે અને પછી માથું બહાર આવે એને કહેવાય ઉત્તાનપાદ. દરેક વ્યક્તિ ઉત્તાનપાદ છે. બે પત્ની છે, સુરુચિ અને સુનીતિ. એમાં સુરુચિ જે રાણી છે એની બહુ પ્રિય રાણી છે અને સુનીતિ છે એ અણમાનીતી રાણી છે. રાણી ખરી પણ એનું કંઈ ધ્યાન આપે નહીં. દરેક માણસને બે પત્ની હોય. હા, કોઈને ખબર છે? દરેક પુરુષોને બે પત્ની હોય. દરેક પુરુષોને. એટલે કોઈએ ઘરે જઈને ઝઘડો કરવો નહીં. એકલા આવ્યા હોય તો કોણ છે બતાવો નામ. હા, એક સુરુચિ એટલે બુદ્ધિ અને સુનીતિ એટલે જેની જોડે લગ્ન કર્યા હોય તે. આ બે પત્ની થઈ. એક એની બુદ્ધિ કે એમ કરે અને એક કે એમ કરે. આ બે પત્ની. ઉત્તાનપાદને બે પત્ની. સુરુચિ એ માનીતી અને સુનીતિ એ અણમાનીતી. હવે જે પ્રિય રાણી હતી સુરુચિ, એના દીકરા થયા. એનું નામ હતું ઉત્તમ. અને સુનીતિ હતી એનો જે દીકરો થયો એ ધ્રુવજી મહારાજ. આપણે જેને મહાભાગવત કહીએ છીએ, પરમ ભાગવત કહીએ છીએ, એ ધ્રુવ. એક દિવસ એકદા સુરુચે પુત્રા મંકમારોપ્યલાલયન ઉત્તમમ નારુરુક્ષંતમ ધ્રુવમ રાજાભ્યનંદત. એક દિવસ એવું બન્યું, જાયે ઉત્તાનપાદસ્ય સુનુતિ સુરુચિસ્તયો સુરુચિ પ્રેયસી પ્રત્યુર નેતરાયત સુતો ધ્રુવ. રાજા સભામાં બેઠા છે. સભાની અંદર સિંહાસન ઉપર સુરુચિ બેઠી છે. ઉત્તમ એના ખોળામાં બેઠો છે. અને ધ્રુવજી મહારાજ ત્યાંથી નીકળ્યા. એટલે ધ્રુવજીને એમ થયું કે આ મારોય પિતા છે, તો મારોય અધિકાર છે હું એના ખોળામાં બેસું. ખોળામાં બેસવા માટે ગયા છે. પરંતુ સુરુચિ બોલી છે, ઉતરી જા, ત્યાં તારો કોઈ અધિકાર નથી, ત્યાં જ ઉભો રહેજે. તું તો અણમાનીતી રાણીનો દીકરો છે. તારે રાજાના ખોળામાં બેસવું હોય તો તારે મારા કુખે જન્મ લેવો પડે. એટલે ધ્રુવજી મહારાજ ઉભા રહી ગયા. બહુ રડ્યા છે. વિચાર થયો એટલે મારી માને જઈને પૂછું. છોકરો છે ને એક ટેવ હોય, તમે છોકરાની ટેવ જોજો. દોડતું દોડતું સ્કૂલેથી આવે કે બહારથી આવે, ભલે એના પપ્પા એની સામે જ ઊભા હોય, પણ સૌથી પહેલા ચોંટે તો એની માને જ. સાહેબ, માં છે ને વાત્સલ્યતા છે, ભક્તિ છે, ધર્મ છે, માં છે, સંસ્કારનું સિંચન માં. એટલે માં પાસે જ જાય. ગમે તેવી મોંઘી સાડી પહેરી હોય અને છોકરું માટી વાળું કે બગડીને આવે તો બાપ કદાચ એમ કહી દે, બેટા તારી મમ્મી પાસે જતો રહે. પણ એની માં કોઈ દિવસ એમ નથી કહેતી તારા પપ્પા પાસે જતો. ધ્રુવ મહારાજ દોડતા દોડતા સીધા સુનીતિ પાસે આવ્યા. સુનીતિની પાસે આવીને કહેવા લાગ્યા કે માં. એટલે સુનીતિએ માથે હાથ મૂક્યો છે. સાહેબ,
ધ્રુવજી મહારાજને કહે છે કે બેટા કેમ રડે છે, શું કામ રડે છે? એકદમ કરુણ પ્રસંગ છે. હા, એક બારીકાઈથી તમે જોજો, આટલી કરુણતા ભરી છે આ પ્રસંગની અંદર. ધ્રુવજી મહારાજની માથે હાથ મૂકી અને સુનીતિ એટલું બોલી છે કે બેટા તને કોઈ કંઈ કીધું છે? તું કેમ રડે છે? ત્યારે ધ્રુવજી મહારાજ કહે છે કે માં, જેમ ઉત્તમ રાજાનો દીકરો એમ હું રાજાનો દીકરો કે નહીં? તો કે હા બેટા, આ પૂછવા જેવી વાત છે. જેમ ઉત્તમની માં સુરુચિ એમ તું મારી માં છે કે નહીં? તો કે હા બેટા, હું તારી માં. તો જેમ ઉત્તમ પિતાના ખોળામાં બેસી શકે એટલો એનો અધિકાર છે, તો શું મારો અધિકાર છે કે નહીં? તો કે હા બેટા, એટલો જ અધિકાર. તો ઉત્તમ બેસી શકે અને હું ન બેસી શકું એનું કારણ? સુનીતિ કહે બેટા થયું શું? એટલે કે માં, હું પિતાજીના ખોળાની અંદર બેસવા માટે ગયો ત્યારે મને સુરુચિ માતાએ એમ કીધું કે તારે જો જન્મ લેવો હોય ને, હા, તારે જો રાજાના ખોળામાં બેસવું હોય ને તો મારી કુખે તારે જન્મ લેવો પડે, બાકી તારો અધિકાર નથી. ત્યારે સુનીતિ જે બોલી છે ને એ આજની માતાઓને શીખવા જેવા શબ્દ છે સાહેબ. ત્યારે સુનીતિ એટલું બોલી છે કે વાહ બેટા, એમાં એને શું ખોટું કીધું? સાહેબ, માની વાત્સલ્યતા એ અત્યારે સુનીતિ શીખવાડે છે. અને એ તો નીતિ જ શીખવાડી શકે ને. રુચિ એટલે બુદ્ધિ થાય. બુદ્ધિ કઈ થોડું જ્ઞાન આપી શકે? બુદ્ધિ જ્ઞાન ના આપી શકે, નીતિ જ જ્ઞાન આપી શકે. અને સુનીતિ બોલ્યા છે બેટા ચિંતા કરમાં, અને કીધું છે ને સુરુચિએ કે તારે મારા કુખે જન્મ લેવો પડે તો ભગવાનનું ભજન કર, એટલે બીજો જન્મ એના કુખે થશે, ત્યારે બેસી લેજે. સાહેબ, આ દેશની અંદર ભારતમાં આવી માતાઓ જન્મે છે, આવા સંસ્કારનું સિંચન થયું છે. અદ્ભુત શ્લોકો છે. અતિષ્ઠ અતવિવત્સરસ્વ મુક્તમ સમાત્રા પિયદવ્યલીકમ આરાધયાત દોક્ષજ પાદ પદ્મમ યદ્રીચ્છસેધ્યા સનમોત્તમો યથા. બેટા, આ જગત પાસે શું ભીખ માગવી? માગવી હોય તો ભગવાન પાસે માગ. અદ્ભુત જ્ઞાન આપ્યું છે સુનીતિએ. બાળકને છે ને સંસ્કારો સારા આપજો. યાદ રાખજો, જવાબદારી ધર્મની છે. આ વસ્તુ ઉતાનપાદ રાજાને નથી સમજાણી. શું કામ? કે સુરુચિના મોહમાં એ બેઠો છે. શાસ્ત્ર તો એમ કહે છે, નદી નામ શસ્ત્ર પાણી નામ નખી નામ શૃંગી નામ તથા વિશ્વાસો નૈવ કર્તવ્યમ સ્ત્રીશુ રાજકુલેશુ છે. આટલી વસ્તુ પર વિશ્વાસ ક્યારે કરવો જ નહીં. આજ રાજાએ સુરુચિના ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે એનું પતન થઈ ગયું છે. જે પુરુષ પોતાની પત્ની ઉપર બધો જ વિશ્વાસ મૂકી દે એ પુરુષનું પતન થાય. આવું શાસ્ત્ર પ્રમાણ આપે છે સાહેબ. એક વસ્તુ યાદ રાખજો, અને તમારે માર્કિંગ કરવું હોય તો પણ કરજો. જ્યાં જ્યાં સ્ત્રીનું રાજ્ય હતું ત્યાં ત્યાં બધે નષ્ટ જ થયું છે. હા, સ્ત્રીની મર્યાદા પુરુષની પાછળ ચાલવાની છે, અને પુરુષ ન ચાલે તો એને સારા રસ્તે ચલાવવાની છે. એ ન કરે તો એને દંડ પણ આપવાની સ્ત્રીની જવાબદારી છે. પણ સ્ત્રીને આગળ વધવાની જવાબદારી નથી. 7 પ્રતિજ્ઞા જે લેવામાં આવે એમના સપ્તપદી કહેવાય લગ્નમાં. એમાં કહે છે કે હું પતિના પગલે પગલે ચાલીશ. એટલે પછી એક બેન રોજ હાલવા માંડ્યા. એના ઘરવાળા કીધું કે કઈ બાજુ? તો કે કીધું પગલે પગલે, હું નોકરીએ જાઉં છું, તું ઘેર બેસ. પગલે પગલે ચાલીશ તો હું દોડવા મળવાનું.
એમ પગલે પગલે નહીં, હા, હું પતિના પગલે પગલે ચાલીશ, પણ ક્યાં? તો કે ધર્મમાં. લક્ષણો બતાવ્યા છે સાહેબ. જગત પાસે શું ભીખ માગવી? રાજાને પસ્તાવો થશે. શું કામ? કે એને સુરુચિ ઉપર વિશ્વાસ મૂક્યો. બાળકને સમજાવે છે સુનીતિમાં, બેટા તારી માએ તને જે ખોટું કીધું જ નથી કીધું છે એ સાચું છે, અને જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવાથી કોઈ મતલબ નથી. બેટા તું એક કામ કર, વનમાં જઈ ભગવાનની ભક્તિ કર અને ભગવાનનું ધ્યાન કર. આવું સુનીતિ બાળકને સમજાવે છે. હવે કોઈ માં એવી હોય કે જે 5 વર્ષના દીકરાને એમ કે તું વનમાં જતો રહે અને ત્યાં ભગવાનનું ભજન કર, અહીંયા રહેવાય નહીં, એ તો નીતિ જ કહી શકે છે. ત્યાર પછી ધ્રુવે પ્રશ્ન કર્યો છે કે માં, હું છું તો શું મને ભગવાન દર્શન આપશે ખરો? અરે સુનીતિ બોલી છે કે બેટા તારા જેવા નાના નાના બાળકો છે ને એ ભગવાનને બહુ વાલા છે, એટલે તને તો ચોક્કસ આપશે. મેં એવું કથામાં સાંભળ્યું છે, શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે જે બાળકો ભગવાન કૃષ્ણની લીલામાં જોડાણા હતા એ માખણ ચોરવા જતો ને તો એ માખણ ચોરતો પોતાના માટે નહીં, એ બાળકો માટે ચોરતો હતો. એટલે મને વિશ્વાસ છે કે તું વનમાં જઈને જો તપ કરીશ તો અવશ્ય તને ભગવાન દર્શન આપશે. પછી એક બીજી સૂચના સુનીતિએ પોતાના દીકરાને આપે છે કે બેટા બીજી એક વાત મારી યાદ રાખજે, તું જ્યારે વનમાં જાય ને તો રસ્તામાં જે કોઈ સાધુ સંત જે કોઈ મળે ને એને બધાને પગમાં પડી જજે. સાહેબ માની શિખામણ તમે જોજો. હા, બાળકની અંદર સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું જોઈએ એ આ સુનીતિ પાસે શીખવા જેવું છે. આપણું છોકરું આપણને ક્યારેક જય શ્રી કૃષ્ણ કરતા કે જય જય કરતા જોવે ને તો એ છોકરું જય જય કરતા શીખે. ક્યારેક શિવના મંદિરે લઈ જજો, લોટો ચડાવતા જોશે ને તો એ કાલ ભવિષ્યમાં લોટો ચડાવશે. ક્યારેક કોકને હાથ કરતા જોશો ને તો એ ક્યારેક કરશે. અને બાળકને એવા સંસ્કાર આપજો કે આવા અનેક ધ્રુવ ઉત્પન્ન થઈને આ સૃષ્ટિમાં જન્મે. સાહેબ સુનીતિ હજી છે પણ વિચારધારામાં લાવવાની જરૂર છે. એટલે સંસ્કારનું સિંચન બાળકમાં માં કરે છે. અને સાહેબ જેના સંસ્કારનું સિંચન થયું હોય એ ક્યારે આજ સુધીમાં ડગ્યો નથી. આપણા જુનાગઢની અંદર બિલખાના પાદરમાં ચેલૈયાને એક નાનું ઉદાહરણ બધાને ખ્યાલ છે. જુનાગઢ પાસે બેલખા ગામ છે. ચેલૈયાને ખાંડણીએ ખાંડ્યો હતો. હા, અને એ ચેલૈયાને ભગવાન જ્યારે સ્કૂલે ગયો ને નિશાળે ચેલૈયો ગયો હતો અને શેઠ સગાળસાએ એને લેવા માટે મોકલ્યો હતો. ત્યારે ભગવાન ત્યાં જઈને બોલ્યો છે કે તું ભાગી જા, તારી માતા અને તારા પિતા તને મારવા માટે બેઠા છે. પણ સંસ્કાર ચંગાવતી રાણીએ એવા પૂર્યા હતા. ત્યારે ચેલૈયાએ જવાબ શું આપ્યો એને? ભાગો તો મારી ભોમકા લાજે અને ભોરિંગ જીલે નહીં ભાર રે, બોલો ભોરિંગ જીલે નહીં ભાર. આ મેરું સરીખા ડોલવા લાગે, મેરું સરીખા ડોલવા લાગે, ધરતી ને આકાશ में रामण માં જાન મૂકે, ચેલૈયો સતના છૂકે. એ જગતના નાથ, મારી માન મારો બાપ મને જો મારવા માટે બેઠા હોય તો એનાથી બીજી મોટું મારા માટે કોઈ ખુશીની વાત નથી. એ સંસ્કારનું સિંચન છે. એમ સુનીતિ મહારાણી ધ્રુવને કહે છે બેટા તને ભગવાન મળશે પણ તું સાધુને સંતોને બધાને વંદન કરતો જજે. ધ્રુવ મહારાજ માની ગોદમાં બેઠા છે. માએ માથા ઉપર ધીરે ધીરે હાથ ફેરવો છે. એક બાજુ દુઃખ છે કે મારો દીકરો મારાથી વિમુખ થાય છે અને એક બાજુ ખુશી છે કે મારો દીકરો ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે.
ધ્રુવજી મહારાજને કીધું છે કે બેટા તારા પિતાને અને માતા સુરુચિને આ બેને વંદન કરી પગે લાગીને પછી જજે. આ ધ્રુવજી મહારાજ આ બાજુ રાજા ઉતાનપાદ અને સુરુચિ બંનેને પગે લાગવા માટે આવ્યા છે. બંનેને વંદન કર્યા, પગે લાગ્યા, પરંતુ બે સામે જોતા નથી. કઈ વાંધો નહીં, હશે એમ કરીને ધ્રુવજી મહારાજ વનની અંદર નીકળી ગયા છે. ગમે તેટલા સુધારવાનો પ્રયાસ કરશો, જે દુર્જન માણસ હોય એમાં સજ્જનતા ક્યારેય આવતી જ નથી. એટલે સુરુચિ અને ઉતાનપાદ આ બંને ધ્રુવજી મહારાજની સામું પણ જોતા નથી. ધ્રુવજી મહારાજ તો ધીરે ધીરે વન તરફ પ્રયાણ કરે છે. વનમાં જવાનો રસ્તો છે. 2 દિવસ નીકળી ગયા. ઉતાનપાદ રાજાને થોડો મોહ ઓછો થયો સુરુચિમાંથી, એટલે દેહનું ભાન થયું કે આ મેં ખોટું કર્યું. ધ્રુવને પણ એટલો અધિકાર છે તો મારે એને બેસવા દેવો જોઈએ, પરંતુ હવે શું? હવે કશું નથી. શંકરાચાર્યજી મહારાજ કહે છે ને, વયસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કાસા. વયસી ગતે કહ કામ વિચાર વયસી ગતે કહ કામ વિચાર. ઉંમર થઈ જાય ને પછી તમારા મનની અંદર કામાવેગ ઉત્પન્ન થાય તો ઈશ્વર તમારી સામું ક્યારેય જોતો નથી સાહેબ. વયસી ગતે કહ કામ વિકાર વયસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કાસાર શુષ્કે કહ કાસાર. નષ્ટે દ્રવ્યે કહ પરિવાર નષ્ટે દ્રવ્યે. સંસારની અંદર જે પૈસા ગયા ને એટલે પરિવાર છૂટો પડી જાય. યાદ રાખજો, શંકરાચાર્યજી મહારાજ સ્પષ્ટ ભાષામાં કહે છે નષ્ટે દ્રવ્યે કહ પરિવાર. અને પછી છેલ્લે કીધું જ્ઞાત્વે તત્વે કહ સંસાર. આ બધું તમે જાણો જ છો, છતાં પણ કેમ નથી કરતા? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. આ બધું તમે જાણો છો, છતાંય કેમ ગોવિંદ નથી કરતા? પણ રાજાને ભાન થયું ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું. ધ્રુવજી વનમાં જતા રહ્યા. પણ હવે શું? પછી સૈનિકોને મોકલ્યા, શોધ કરો, તપાસ કરો કે ધ્રુવ ક્યાં છે. પણ ધ્રુવજી કોઈને મળ્યા નથી. આ બાજુ ભગવાનને ચિંતા થઈ કે ધ્રુવ વનમાં આવ્યા છે. આ તો 5 વર્ષનું બાળક છે, આને શું ખબર પડશે? એટલે ભગવાને નારદને કીધું જાઓ ધ્રુવને મળો તમે જઈ. નારદજી ધ્રુવજીની પાસે આવ્યા છે. ધ્રુવ મહારાજને આવી અને પહેલા તો નારદજીએ પરીક્ષા કરી છે. નારદજી બહુ રડવા લાગ્યા, બહુ રડ્યા છે. નારદજીએ ધ્રુવની સામે જોયું અને કહ્યું બેટા, એક શબ્દ સાંભળ્યો બેટા, એટલે ધ્રુવજીની આંખમાંથી આંસુડાની ધાર થવા લાગી. ધ્રુવજીના મનની અંદર વિચાર થયો કે મને બેટા એક જ પાત્ર હતું જે કહેતું હતું, સુનીતિ માં. બાકી આજ સુધી મારી માં સુરુચિએ કે મારા પિતા ઉતાનપાદે મને કોઈ દી બેટા કેમ નથી બોલાવ્યું. નારદજીને ઓળખતા નથી, પણ ચરણમાં એને માનું વાત યાદ આવી ગઈ કે બેટા કોઈ સાધુ સંત સંન્યાસી જે કોઈ મળે ને એના ચરણમાં પડી જજે જઈને. એટલે ધ્રુવજી મહારાજે તરત ચરણ સ્પર્શ કર્યો.
ધ્રુવજી મહારાજને રડતા જોય અને નારદજીનાથી ના રહેવાનું. નારદજી એકદમ બાળકને સરચો ચાપે, જેમ બાળક રડતું હોય ને એની મા એને ચોંટી જાય, એમ ધ્રુવજી મહારાજને તેડી લીધા છે. ધ્રુવજી મહારાજને તેડી એના હૃદય લગાવી અને માથે હાથ મૂકીને કહે છે, બેટા રડવાનું બંધ કર, ચાલ હું તને ઘરે લઈ જાઉં. ધ્રુવજી કહે, ના, મારી માએ મને એવું કીધું છે કે બેટા ભગવાન તને મળશે. મને મારી મા ઉપર વિશ્વાસ છે, તને મળશે, એટલે મારે ઘરે તો નથી જવું. નારદજી કહે, બેટા અહીંયા પશુઓ હોય વનમાં, અહીંયા જંગલની અંદર અનેક પ્રાણીઓ હોય, અનેક રાક્ષસો હોય. બેટા તને કોઈક મારશે, તને કોઈ મારી નાખશે, અહીંયા તારી રક્ષા કોણ કરશે? ત્યારે એણે કીધું કે મારી મા એવું કહેતી હતી કે જેનો કોઈ નથી ને એનો જગતનો બાપ છે. મને કોઈ બીક નથી. નારદજી હું ઘરે નહીં જાઉં. નારદે ત્રીજી વાત કરી, બેટા તને અહીંયા ખાવા કોણ આપશે, તને અહીંયા કોણ પાણી આપશે, તારું અહીંયા કોણ ધ્યાન રાખશે? તું 5 વર્ષનું બાળક છો. ત્યારે ધ્રુવજી એમ કહે છે કે મારી મા એવું કહેતી હતી કે જ્યારે હું ઉદરમાં હતો ત્યારે મારા જન્મ પહેલા એ મારા નાથે તારી બેટા વ્યવસ્થા કરી હતી, તો અત્યારે તારી જ વ્યવસ્થા એ જ કરશે. સાહેબ દરેક જગ્યાએ એક એક શબ્દની સામે એ સુનીતિને એમ આગળ કરીને એમ કહે છે કે મારી મા એવું કહેતી હતી. સંસ્કારનું ચિંતન તો જુઓ તમે, આ ભારત દેશની આર્ય નારીનું કેટલી મહાનતા આપી છે માને. વાતે વાતે એમ કહે છે કે મારી મા એમ કહેતી હતી. નારદજીએ ચોથી વાત કરી, બેટા તું અહીંયા રાત્રે સુઈશ તો નીચે જનાવરો હોય એ કંઈ કરડે અને તને કંઈક થશે. બેટા હાલ હું તને મૂકી જાઉં. નારદજી પરીક્ષા કરે છે, પણ પાછા ધ્રુવજીએ કીધું કે હે મહામુનિ, મારી એક વાત સાંભળશો? મારી માએ એવું કીધું તું કે બેટા પથારી છે ને એ ઈશ્વર જ પાથરી આપે અને ઓઢણું છે ને એ ઈશ્વર જ આપે, બાકી આપણે તો ઉઘાડા જ હોઈએ છીએ. મારી મા એવું કહેતી હતી. સાહેબ દરેક જગ્યાએ એને સુનીતિની આગળ રાખી છે. અને જ્યારે ધ્રુવજી પોતે જશે ને ભગવાનના ધામમાં, એના પહેલા એ પાર્ષદોને કહેશે, ઉભા રહ્યો, પહેલા મારી માને લઈ લો. સાહેબ અદ્ભુત સંબંધ છે મા અને દીકરાનો. પણ કેવી છે કરુણા કુદરતની એ કલિયુગની અંદર માણસ જ્યારે લગ્ન કરે પછી બદલે. હા, પહેલાના શિક્ષકો બનાવતા હતા, શું કહેતા હતા? એક અડે એક, એકલો માણસ સારો. પછી આવે બગડે બે, બે થાય ને પછી જ બગડે. અને પછી તગડે 3, 3 થાય ને એટલે પછી મા બાપ નહીં તગડે. એટલે એક વાત છે ને કે દીકરો ને માં મેળામાં ગયા હતા. એક દીકરો અને એક માં એ મેળામાં ગયા છે અને મેળાની અંદર અનેક વસ્તુઓ જોઈને દીકરો વેન કરે છે કે માં મને પેલું રમકડું લઈ દે ને. ત્યારે એની માં કહે છે કે મેં તને ઘરેથી જ કીધું તું ને મારે હારે આવવું હોય તો આવ, પણ ત્યાં કોઈ જો માગ્યું છે ને કાંઈ તો હું કાંઈ લઈ નહીં દઉં, નકર નથી લઈ જાઉં. માં દીકરાને કહેતી હોય. એટલે દીકરો ઘેરે બેઠો બેઠો હું કંઈ નહીં માગું માં, બસ મને હારે તો લઈ જા. દીકરાને મેળામાં લઈ ગઈ અને પતિ તો છે નહીં, દીકરાને ઉછેરીને મોટો કરે છે. મેળામાં જઈ અને દીકરો માંગણી કરે કે માં મને પેલું રમકડું આપ, મને પેલું રમકડું આપ, પૈસા છે ને. એટલે માં દીકરાને કહે બેટા થોડોક આગળ ચાલ ને તો આના કરતાં મોટું રમકડું લઈ દઈશ. એમ કરતાં કરતાં આગળ વધે. પાછળ એક શ્રીમંત વ્યક્તિ ઊભો ઊભો આ બધું જોવે છે કે આ દીકરાને વસ્તુ લેવી છે, મા પાસે પૈસા નથી અને હું અપાવું તો એ યોગ્ય નથી. કેમ
કે આ સમાજનો કોઈ ભરોસો નહીં. કાલ સવારે હું અપાવું અને કોઈ આ બેનને ઊંચી આંગળી કરીને એમ કહે કે આની યારે તારે શું સંબંધ હતો કે ત્યાંનું રમકડું લીધું, એટલે અપાવાય પણ નહીં. હવે શું કરું? એમાં મેળામાં કંઈક ઘટના ઘટી અને બધા દોડ્યા. એમાં માં અને દીકરો બે છૂટા પડી ગયા છે. દીકરો આ બાજુ, માં પેલી બાજુ. દીકરો માને શોધે, માં દીકરાને શોધે. એમાં શ્રીમંત માણસ એ દીકરાને લઈ લીધો. બેટા અહીંયા આવ, હું તને રમકડો અપાવું, હું તને, તું કે અપાવું. ત્યારે દીકરો બોલ્યો શ્રીમંત માણસને કે મને તો મારી માં જોવે, મારે રમકડું નથી જોતું. સાહેબ, આ સંસારની એક કરુણા છે, યાદ રાખજો. આ બીજી એક બીજી વાત છે. એક દિવસ એક પતિ પત્ની બંને, એને એક દીકરો એ બહાર ફરવા માટે નીકળ્યા છે અને એમાં એ દીકરો ખોવાઈ ગયો. એટલે એની માં દોડી છે, એના પતિને કહે તમે ગમે તે કરો પણ મને મારો દીકરો લઈ આવો. તમે ગમે તે પરિસ્થિતિમાં જાઓ. આમ દોડે, આમ દોડે, કોઈ જગ્યાએ જ્યાં કહે ત્યાં જવા માટે તૈયાર. એ દોડી દોડીને થાકી ગઈ સાહેબ. અને માંડ રાત્રિનો સમય થવા આવ્યો ત્યારે એનો દીકરો એને મળ્યો. એને હૃદયે લગાવી, માથે હાથ ફેરવી, એની માથા ઉપર ચુંબન કરીને કહે છે કે મારો દીકરો આવી ગયો. એના પતિને કે આપણે ક્યાંય ફરવા નથી જવું, ચાલો ઘરે. ત્યારે એનો પતિ બોલ્યો ના ના, હજી તો જવું છે. તો કે ના, હવે નથી જવું, મને મારો દીકરો મળી ગયો એટલે બહુ થઈ ગયું, મારે જવું. ત્યારે સાહેબ એનો પતિ જે બોલ્યો છે ને સમજવા જેવી વસ્તુ છે કે એક દિવસ માટે જો તું તારા દીકરાને ખોઈ ન શકતી હોવ તો હું મારી માને ને મારા બાપને 5-5 વર્ષથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છું. તને ભાન નથી પડતી, હું એનો દીકરો છું. સાહેબ, આ સંસારની કરુણા છે. વ્યક્તિ પોતાનું જ્યારે આવે ત્યારે સહન નથી કરી શકતો. કઈ માં એવી છે કે જે પોતાના દીકરાના લગ્ન થાય અને પછી સામેથી એમ કહે છે કે તું જુદો થઈ જા? ના, ત્યારે તો ઇન્ડિયન વુમન જાગૃત થાય અંદરથી કે મારો દીકરો આવે, મારી સેવા કરે. ત્યારે તું લગ્ન કરીને આવી ત્યારે એ કોઈનો દીકરો નહોતો. સંસારની કરુણા છે સાહેબ, આ સમાજમાં કોઈને સમજાય એમ નથી. સંસ્કારનું સિંચન તો અદ્ભુત છે અને મા અને દીકરાનું વર્ણન તો કોઈ કરી શકે એમ નથી. હા, આપ બધા વડીલો છો એને ખબર હશે, રેડિયામાં જેણે આકાશવાણી, દૂરદર્શન, રાજકોટ કેન્દ્ર આ બધા આવતા હતા. એમાં એક વખત મેં સાંભળેલું છે, મને યાદ છે ત્યાં સુધી, આંધળીમાંનો કાગળ આવતો, કદાચ કોઈ સાંભળ્યો હોય તો. અદ્ભુત શબ્દો છે સાહેબ, અદ્ભુત શબ્દ. એક ગામડાની માં હોય અને દીકરો મુંબઈની અંદર કમાવા માટે ગયો હોય અને એની માં વ્યથા રજૂ કરતી હોય એવો પગજ એક છે. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવો સંગ, અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવો સંગ, અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવો સંગ, અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવો સંગ. પૂનમ ચંદનના દીકરા આગળ દોષી લખાવે, ખત ગગોયનો મુંબઈ ધામે, ગીગુભાઈ નાગજી નામે, ગગોયનો મુંબઈ ધામે, ગીગુભાઈ નાગજી નામે. એક માં ગામડામાં રહેતી હોય, એનો દીકરો મુંબઈમાં કમાતો હોય અને માં બેઠી બેઠી ચિંતા કરતી હોય અને વાંચતા લખતા તો આવડે નહીં, પણ એમાં કોક સમાચાર એમ કહે કે માં હું મુંબઈ જાઉં છું, તારે કંઈ કહેવું જ તારા દીકરાને? ત્યારે એની માં એમ કે બેટા હું તને લખાવું, એ તું ચિઠ્ઠીમાં લખીશ? તો કે હા. તો લખ બેટા. હોટલનું જાજુ ખાસમાં બેટા નથી પૈસાનો વેર, હોટલનું જાજુ ખાસમાં બેટા નથી પૈસાનો. એ દીકરા અંદર લખ, હોટલનું જાજુ ખાતો નહીં કારણ કે આપણી પાસે પૈસાનો વેચ નથી. માની વ્યથા તો તમે જુઓ સાહેબ. હોટલનું જાજુ ખાસમાં બેઠા નથી પૈસાનો વેચ.
હોટલ બાજુ ખાઈશને બેટા નથી પૈસાનો દવા દારૂના રૂપિયા આપણે દવા દારૂના રૂપિયા આપણે ક્યાંથી કાઢીશું અનેક કાયા તારી રાખજે રૂડી ગરીબોની એ જ છે મૂડી કાયા તારી રાખજે રૂડી ગરીબોની હે દીકરા તારા શરીરનું ધ્યાન રાખજે હા સાહેબ યાદ રાખજો ઘરે કમાઈને આવો ને તો દીકરો એમ કહે પપ્પા શું લાવ્યા પત્ની એમ કહે તમે શું કમાયા પણ માં એક જ એવું પાત્ર હશે જે સામે આવીને એમ કહે બેટા તુને કુછ ખાયા હા માં એક એમ કહેતી હોય કે બેટા તે કંઈ ખાધું તો ખરું કે નહીં બાકી બધા માગવા માટે ઊભા હશે સાહેબ હા અને કવિ કાગ તો એમ કહે આ બે ઝપાટો માંડ્યું અને જેથી જમ જોતા ખાય પણ જેને મરતી વખતે છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા હા સાહેબ આ બહુ વાતો છે બીજી એક લાઈન અદ્ભુત લખે છે કવિ ખોરડું વેચું ખેતર વેચું કીધો કુબામાં વાસ ખોરડું વેચું એ દીકરા તને ભણાવવા માટે તને ઊંચો કરવા માટે તને મોટો કરવા માટે તને વિદેશમાં કે બહાર મોકલવા માટે મેં ખોરડું વેચ્યું ખેતર વેચ્યું અને એક નાની ઝૂંપડીમાં રહીને હું બેઠી છું ખોરડું વેચું ખેતર વેચું કીધો કુબામાં ખેતર વેચું કીધો કુબા અરે જારનો રોટલો જોવા મળે નહીં ને એકલી પીવું છું છાશ તારે પકવાનના ભાણા મારે નિત છાશના ખાણા તારે પકવાનના ભાણા એ દીકરા તારે ત્યાં કદાચ પકવાનનું ભાણું હશે પણ મારે તો અહીંયા છાશનું ખાણું છે સાહેબ આંધળીમાંનો કાગળ બહુ અદ્ભુત છે હો બહુ મોટો કાગળ છે તો હું ખાલી બે જ લાઈને ગાઉં છું કારણ કે માનું તત્વ છે ને એ કોઈ સમજી શકે એમ દુનિયામાં છે નહીં ઈશ્વરને પણ માને ઓળખવા માટે બ્રહ્મને પણ સૃષ્ટિમાં આવવું પડ્યું છે જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી હોય છે અમીરી અંતરમાં એ કોઈ મહાલયમાં નથી હોતી અરે શીતળતાને માટે માનવી તું ક્યાં દોટ મૂકે છે જે શીતળતા હોય માની ગોદમાં હિમાલયના ખોળામાં પણ નથી હોતી સાહેબ દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ બધા જ શબ્દોમાંથી ખાલી માં કાઢી નાખો બધા જ શબ્દો લઈ લો તમે આખા વર્લ્ડના શબ્દ લઈ લો એમાંથી ખાલી માં કાઢી નાખો એટલે એમાં કાંઈ નહીં રહે આખો સાગર નાનો લાગે ખાલી મને કાનો લાગે મને કાનો એટલે માં સાહેબ આ અત્યારની ભાષા તો અદ્ભુત છે એ માં જેને સમજાવતી હોય અને એ માં જેને જ્ઞાન આપતી હોય અને એ માં જે દીકરાને સંસ્કારનું સિંચન કરતી હોય એ દીકરાની સામે કદાચ નારદ શું નારાયણ આવીને ઊભો રહી જાય ને તો નારાયણને એમ કે હું તો તપ કરીશ મારે તને જોવું છે સાહેબ અદ્ભુત વર્ણનો છે સાહેબ નારદજીએ ઘણો સમજાવ્યું નારદ નથી નારદનું માનતો નથી ધ્રુવ પછી નારદને એમ થઈ ગયું કે હવે આ દીકરો તપ કરશે જ હવે આને કાંઈ વાંધો આવે એમ છે નહીં પરીક્ષા બધી રીતે પૂર્ણ થઈ એટલે પછી નારદજીએ કીધું છે કે બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજે ભગવાન તને પ્રસન્ન થશે હા આવો ધ્રુવજી ત્યાં જપ કરે આપણે 2 મિનિટ સંકીર્તન કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ
ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો નારાયણે આપેલો મંત્ર નારદને, નારદે આપ્યો ધ્રુવજીને. ધ્રુવજીને આપી અને નારદજી ત્યાંથી નીકળી ગયા છે. નારદજી સીધા આવ્યા છે ઉતાનપાદના રાજ્યમાં. નારદના મનમાં ચિંતા થઈ કે આવા દુષ્ટ રાજાને સમજાવો, કેમ કે આવો દીકરો, આવો તેજસ્વી, આવો સંસ્કારી અને આવા દીકરાને વનમાં મોકલવા માટે બેઠો છે, એને સુધારવો તો પડે. કે સંતની એક તાકાત છે, એ જ દંડ આપી શકે. હા, પહેલા રાજ્ય હતું, પણ રાજ્યની જોડે રાજધર્મ હતું. અત્યારે ધર્મ રાજમાં છે. પહેલા રાજ્યની જોડે ધર્મ હતો. આપણે એમ કહેતા આનો આ રાજધર્મ છે. અત્યારે ધર્મ રાજ્યમાં છે. ખેર, જે હોય તે. ભગવાન સૌને સન્મતિ આપે અને સદગતિ આપે, એના આત્માને શાંતિ આપે. આપણે તો એવું જ કહી શકાય, બીજું તો આપણે કઈ કહેવાય જ નહીં. સાહેબ, બહુ અદ્ભુત વાતો છે સાહેબ. અત્યારનો મનુષ્ય ધર્મ નીકળી ગયો ને એટલે ખાલી રાજ્ય રહ્યું. મને જરૂર છે ટેકાની વાલા, મને જરૂર છે ટેકાની વાલા, તને જરૂર છે કેશની, તો હાલને પથારી ફેરવીએ દેશની. હું આ ધર્મની ગાદી ઉપર બેઠો છું એટલે છાતી કડક રાખીને કહી શકું છું સાહેબ કે આ દેશની અંદર જ્યારે રાજ્યની જોડે ધર્મ હતો ને, ત્યારે રાજ્ય આડોવલું થતું નહોતું. રાજા કોઈ પણ નિર્ણય લે એ પેલા ધર્મને આગળ કરવો પડે, અને ધર્મ જે લાઈન આપે, ધર્મ જે રસ્તો આપે, એ રસ્તા ઉપર રાજ્ય ચાલતું હતું. અને અત્યારે રાજ્ય એમ કે અહીંથી મંદિર હટાવી લ્યો એટલે ધર્મ સાઈડમાં ઊભો રહી જાય, ફુલડોઝર વાળા લઈને ભરીને જતા રહે. એટલો ફરક પડી ગયો છે ત્યારમાં અત્યારે. ભગવાન એના આત્માને શાંતિ આપે બધાઈને. પણ આવો જે ધર્મ ચૂકે એને દંડ આપવો એ જરૂરી છે, અને એ દંડ સંત આપી શકે. એટલે નારદજી ઉતાનપાદના રાજ્યની અંદર આવ્યા છે. આવીને નારદે કીધું છે, ઉતાનપાદ, તે 5 વર્ષના બાળક ઉપર પણ રહેમ ન કરી, 5 વર્ષના બાળક ઉપર તને દયા ન આવી. ઘણું બધું કીધું છે નારદજીએ. ઉતાનપાદ સમજી ગયો. પછી તો સુનીતિના મહેલે ઉતાનપાદ ગયા છે. આ બહુ વસ્તુ સમજવા જેવી છે. જ્યારે બુદ્ધિ ઉપરથી પ્રેમ ઉતરી જાય ને, પછી સુનીતિ વાલી લાગે. મનનો માણસ કરી લે અને પછી દુઃખી થાય ને ત્યારે એમ કે પેલો ભાઈ કહેતો તો નહીં, સાચું હતું, આપણે ખોટી ઉતાવળ કરી ગયા. મનનું માનેલું માણસ કરી લે પછી પસ્તાય. પછી તો નારદજીએ ઉતાનપાદને એને પણ જપ આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ પણ જપ કરે છે. આ બાજુ ધ્રુવજીનું તપ ચાલુ થયું છે. ભગવાનને પોતાને ચિંતા થવા લાગી છે કે આવી રીતે જો આ તપ કરશે ને
તો આ ધ્રુવને મારે જલ્દી પ્રસન્ન થવું પડશે, કારણ કે આને બહુ મારાથી કષ્ટ નહીં આપે. આખું તપનું વર્ણન બતાવ્યું છે આમાં. તો એક દિવસ પહેલા તો ઉપવાસ કર્યો. યમુનાના ઘાટ ઉપર મધુવન નામનું વન છે, ત્યાં ધ્રુવજીએ તપ કર્યું છે. એક દિવસ ઉપવાસ કર્યો, બીજા દિવસથી તપશ્ચર્યાનો આરંભ કર્યો. ત્રીજા દિવસે આસન ઉપર બેસી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કર્યું. 3 દિવસ પૂરા થયા એટલે ઉઠી અને કંદમૂળ ફળ ખાધા છે. ફરીથી સ્નાન કરી ધ્યાન જપ કરવા માટે બેઠા. 1 મહિનો એ રીતે તપશ્ચર્યા કરી. બીજા મહિને એનો સંયમ વધી ગયો એટલે 3 દિવસે આસન ઉપરથી ઊભા થાય અને માત્ર પાણી પીવે, એવી રીતે ઉપવાસ કર્યો છે. એવી રીતે 6 મહિના સુધી. 1 મહિનામાં તૃણ અને પર્ણ પાંદડાઓ ખાધા, પછી શ્વાસને જીત્યા. એવી રીતે 6 મહિના સુધી ધ્રુવજીએ તપ કર્યું. આ બધા કથાથી જાણકાર છો અને એમાં બ્રાહ્મણ છો. ભગવાન ચિંતિત થયા છે. યયેવમોત્સ નભયાઉરુ ક્રમે કૃતાવમાના પ્રયયુસ્ત્રિવિષ્ટપં સહસ્રશીર્ષાપિ તતો ગરુત્મના મધોરવનમ ભૂત્ય દિગ્રક્ષયા ગત. ભગવાન ને ચિંતા થવા લાગી કે મારે ધ્રુવના દર્શન કરવા છે, ધ્રુવને મારા નથી કરવા. વિચારો તો કરા, ઈશ્વર સ્વયં મુજબણમાં મુકાનો છે કે હું જલ્દી જાઉં, હવે મારે ધ્રુવને જોવો છે. આ બાળક છે કોણ? ભગવાન દોડ્યા છે અને ભગવાન જઈ ધ્રુવજીની સામે ઊભા રહી ગયા છે. ધ્રુવજીની સામે ઊભા રહ્યા, પણ ધ્રુવ આંખ ખોલતો નથી. 1 દિવસ ઊભા, 2 દિવસ ઊભા, પણ ધ્રુવ આંખ નથી ખોલતો. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે ભગવાનનું જપ કરવા માટે, ધપ કરવા માટે બેસીએ અને માળા કરવા માટે બેસીએ તો આપણું ધ્યાન દરવાજા સામે જ રાખીએ, ભગવાન સામે નથી. કોણ આવ્યું ને કોણ. અથવા તો બેઠા બેઠા કે કહી દે ને હમણાં ઘડીક વાર માળા કરવા બેઠો છું, 5 મિનિટ પછી આવું. તમે વિઠ્ઠોબાનું નામ સાંભળ્યું હશે. મહારાષ્ટ્રની અંદર વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ આપણે કહીએ છીએ. એ વિઠ્ઠોબાનું નામ સાંભળ્યું હશે. પુંડરીકની કથા છે. કથાનો વિરામ 8 વાગે થશે, 7:30 થી 8. બધી જ કથાઓ મોટી છે અને હું પૂરી કરીશ અને તમારે બધાને સાંભળવાની છે, ઊભા થવાનું નથી. આ ઘરના છો એટલે કહું છું, માફ કરજો. તો ધ્રુવજી આંખ ન ખોલે. એનું એક ઉદાહરણ તમને હું સામાન્ય આપું કે વિઠોબા પુંડરીકને દર્શન દેવા માટે આવ્યા. એ વિઠોબા હજી ઊભા છે. વિઠોબાનું મંદિર તમે જોયું હશે, ક્યાંક કદાચ મહારાષ્ટ્રમાં જાઓ તો ખ્યાલ આવશે. આપણે પુંડરીકે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા જે ગાઈએ છીએ એ પુંડરીકની કથા છે. પુંડરીક એટલો બધો મા બાપનો ભક્ત હતો. આખી કથા એવી છે, એક દિવસ પુંડરીકના પિતા કર્મકાંડી બ્રાહ્મણ હતા. આપણા બ્રાહ્મણ જ હતા. કર્મકાંડનું ગૌરપદું કરતા હતા. એમાં એની ઉંમર થઈ ગઈ એટલે પુંડરીકને કીધું, બેટા હવે તું કર્મકાંડ કર, મારી ઉંમર પૂરી થઈ ગઈ, હવે મારાથી એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ જવાતું નથી, એટલે બેટા તું ભગવાનનું કામ કર અને હું નિવૃત્ત થઈ જાઉં. પુંડરીક કહેવાય મને કર્મકાંડમાં રસ નથી. આપણા બ્રાહ્મણના દીકરાઓ બાપનું કર્મ કરવું એ બાપ દીકરાઓને ગમતું નથી. બહુ મહાન છે અને મહાનતા હોવી જ જોઈએ. મારા પિતાનું મને ન ગમે. એ તમે તમારા વખતમાં કર્મકાંડમાં હાલતું બધું, અત્યારના યુગમાં હાલતું નથી કાંઈ. આવું ઘણા કહે છે અને અમે સાંભળીએ છીએ. ભણ્યા, બહુ ભણ્યા,
પુંડરીકે એવો જ જવાબ આપ્યો કે મને કર્મકાંડમાં કોઈ રસ નથી, મને પૌરોહિત કરવું ગમતું નથી. એટલે પુંડરીકના પિતાએ કીધું કે આ બગડ્યો બહુ છે મિત્રતાથી, એક કામ કરો આને લગ્ન કરી દો ને એટલે સીધો થઈ જાય, ભાર આવશે ને એટલે આપણી જવાબદારી પૂરી થઈ જાય. પુંડરીકના લગ્ન કરાવ્યા. પણ જે સ્ત્રી લગ્ન કરીને આવી એ સમૃદ્ધ પિતાની દીકરી, બધું જ આપ્યું એના પિતાએ. ત્યારે એણે એક ઘોડી આપી હતી એની દીકરીને. અત્યારે ઓડી આપે, અત્યારે ઓડી આપે કરિયાવરમાં, ત્યારે ઘોડી આપી હતી. શું કામ? કે મારી દીકરીને ચાલીને ન જવું પડે ક્યાંય, એટલા માટે. हिंदू ने अपने बेटे को गीता का ज्ञान नहीं दिया, हिंदू ने अपने बेटे को गीता का ज्ञान नहीं दिया, मुसलमान ने अपने बेटे को कुरान का ज्ञान नहीं दिया, सब ने बेटे को कार तो दी लेकिन संस्कार नहीं दिया. દુનિયામાં બધું બધાએ આપી દીધું પોતાના દીકરાઓને, પણ સંસ્કાર આપવાનું ભૂલી ગયા. દીકરીને એના પિતાએ બધો જ કરિયાવર આપ્યો ને સાથે ઘોડી આપી અને બધું લઈને આવી ઘરે. એટલે પુંડરીકના પિતાજીએ કીધું કે બેટા હવે અમે તમારા લગ્ન કરી દીધા, હવે તમે તમારું કરી ખાઓ, અમે અમારું કરી ખાઓ. ત્યાં પુંડરીક બોલ્યો, પિતાજી અમે તમારી જોડે જ રહેશું, તમારાથી અમારું જુદું નથી થયું. તો કાંઈ વાંધો નહીં બેટા, જોડે થાય તે કરજો, અમારાથી થાય અમે કરશું. એમાં થોડા દિવસ ગયા ને એટલે ડોશીમાએ કીધું કે એક કામ કરો, આપણે હવે હાલો જાત્રા કરવા, એ બે ભલે અહીં રહેતા. એટલે પુંડરીકના પિતા અને એની માતા એ બંને યાત્રા કરવા માટે નીકળ્યા. એટલે પુંડરીક બોલ્યો, પિતાજી તમે યાત્રા કરવા માટે જાઓ અને રસ્તામાં તમને કંઈ થાય તો તકલીફ અમને જ ને, એટલે અમે પણ જોડે ચાલીએ, હું પણ જોડે આવું. એટલે પુંડરીક નીકળ્યો. એટલે એની પત્ની હતી, એને થયું કે હું અહીંયા એકલી રહીને શું કરીશ, આ 3 જણા જઈને રસ્તામાં કંઈક સારું સારું ખાય, જલેબી, ઢોકળા, લાડવા, હા, અને હું રહી જાઉં તો હું પણ જાઉં. એટલે પુંડરીકને કીધું હું તમારી જોડે આવીશ. પુંડરીક કે આવો, મને કંઈ વાંધો નથી, પણ એક શરત છે મારી, હું ચાલી નહીં શકું, એટલે હું ઘોડી ઉપર બેસીને આવીશ અને તમારે ચાલતા ચાલતા આવો. પુંડરીક કે કાંઈ વાંધો નહીં, તારા પિતાની ઘોડી છે, તારા બાપની છે, તું બેસ. વિચારજો સાહેબ, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. 80 વર્ષનો વૃદ્ધ નીચે ચાલે છે, 70 વર્ષની વૃદ્ધા નીચે ચાલે છે, પોતાનો પતિ પરમેશ્વર એ નીચે ચાલે છે અને પોતે ઘોડી ઉપર બેઠી અને રસ્તો કાપે છે. આગળ ગયો, એક નદીનો ઘાટ આવ્યો, ત્યાં આશ્રમ હતો. આશ્રમની અંદર 4 જણા રોકાયા છે. રાત્રિનો સમય થયો, 3 વાગ્યા. પુંડરીકને ઊંઘ નથી આવતી, બધા સૂતા છે. પુંડરીક દરવાજા પાસે જઈને બેઠો. એટલે પુંડરીકે એક દ્રશ્ય જોયું. 3 સ્ત્રીઓ ફાટેલા તૂટેલા કપડાં પહેરી આશ્રમમાં આવી, આખા આશ્રમને સાફ કર્યો અને પાછી ધીમે ધીમે બહાર નીકળી તો નવા નવા વસ્ત્રો પહેરીને ગઈ. એટલે પુંડરીકે જોયું, આ શું આશ્રમ છે? અહીંયા ફાટેલા તૂટેલા કપડાં પહેરીને આ સ્ત્રીઓ હું જોઉં છું એમ આવી છે, આશ્રમ વાળો, અને અહીંયા નવા કપડાં પહેરીને પાછી અહીંથી બહાર જાય છે, એનું કારણ શું? બીજો દિવસ થયો, બીજા દિવસની ઘટના એ જ જોઈ. બીજા દિવસે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્રીજા દિવસે 3 સ્ત્રીઓ જ્યારે આવી ત્યારે 3 સ્ત્રીઓને ઊભી રાખી અને પૂછ્યું, ઊભા રહો, હું તમારી રાહ જોઈને બેઠો છું કે તમે જ્યારે અંદર ગયા ત્યારે ફાટેલા તૂટેલા કપડાં પહેરીને ગયા હતા? તો કે હા. અંદરથી નવા કપડાં પહેરીને આવ્યા? તો કે હા. તમે 3 છો કોણ? તમે 3 કોણ છો? તો 3 સ્ત્રીઓ બોલી, હું ગંગા, આ યમુના અને આ સરસ્વતી. તો કે તમે અહીંયા શું કામ આવો? એટલે મૂર્ખા, તારા જેવા પાપીઓ અમારી અંદર જ્યારે સ્નાન કરે ને ત્યારે અમે અમારા પાપ ધોવા હાટું આ આશ્રમમાં આવીએ છીએ, અને તારા બાપ જેવો અહીંયા આવીને જ્યારે કોઈક બેહે ને ત્યારે આ આશ્રમનું પુણ્ય વધે છે.
એટલે પુંડરીકને મનમાં વિચાર થયો કે આવા મારા બાપને હું તર છોડવાની વાત કરું છું. ખેર એની બૈરીને ત્યાંથી છૂટાછેડા આપી દીધા. નીકળ તારા બાપના ઘેર, મારે જરૂર નથી. એના માતા પિતાને લઈ અને પછી આશ્રમમાં રોકાયો નથી, યાત્રા કરવા માટે નથી ગયો. માતા પિતાને લઈને ઘેર આવી ગયો. ઘેર આવી જાઓ, હું તમારી સેવા કરીશ. અને સાહેબ એ પુંડરીકે એના મા બાપની એવી સેવા કરી. એક દિવસ એના પિતાના પગ દબાવો તો ભગવાન એના પર પ્રસન્ન થયા અને ભગવાન પાછળ આવીને ઉભા રહીને કીધું, પુંડરીક મારી સામે જો. ભગવાનને સામે પુંડરીકે જોયું નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉભો રહ્યો ભગવાન. ત્યારે પુંડરીકે કીધું, પુંડરીકને કહે, પુંડરીક મારી સામે જો. પુંડરીકે જોયું નહીં. ત્યારે ભગવાન એટલો બોલ્યો કે એલા મૂર્ખા, હું ઊભો છું, મને બેસવાનું તો કે. એક નાનકડો લાકડાનો ટુકડો બાજુમાં પડ્યો હતો, એ હાથમાં લઈને આમ અંબાવીને કીધું, તમારે બેહવું હોય તો આની ઉપર બેસી જાજો, હાલ્યો, અત્યારે હું મારા મા બાપની સેવા કરું છું. અને એ હાથ લંબાવ્યો, એ લાકડું મૂક્યું, એના ઉપર ભગવાન હજી ઊભો પુંડરીકે હામું નથી જોયું, ઈશ્વર હજી બેઠો નથી. સાહેબ એ ભક્તની તાકાત છે. અત્યારે હજી હાલમાં જજો તમે તે દર્શન કરવા માટે મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં તમે જાઓ, વિઠ્ઠોબાનું જે મંદિર છે ત્યાં ઈશ્વર ઊભો છે લાકડાની ઉપર, બેઠો નથી. શું કામ? કે પુંડરીકે હજી હામું નથી જોયું અને ઈશ્વરને હજી જવું નથી પડ્યું. ભગવાન ઊભું જ રહેવું પડે, જ્યાં સુધી આજ્ઞા ન કરે ત્યાં સુધી જવાય નહીં. એમ ધ્રુવ મહારાજને 3 દિવસ થઈ ગયા, છતાંય ધ્રુવજી આંખ નથી ખોલતા. ભગવાન કહે, આંખ નહીં ખોલે તો મારે આઈને ઊભું રહેવું પડશે. હા, પછી ભગવાને ધ્રુવજીના આજ્ઞા કરી, બેટા જોતો ખરો, હું તારી સામે છું. ન જોયું. ભગવાન એની માથે હાથ મૂક્યો, હાથ ફેરવીને કીધું, દીકરા હવે હું આવી ગયો, હવે તો આંખ ખોલ. અને ત્યારે ધ્રુવજી મહારાજે આંખ ખોલી અને સ્વયં ચતુર્ભુજ નારાયણ સામે ઊભો જોયો છે. આહ, શું એ દ્રશ્ય હશે, શું એ વાતાવરણ હશે કે ઈશ્વરે જેના ઉપર હાથ મૂક્યો હોય અને પાસે બેહાડીને કીધું, બેટા બોલ. પણ શું સ્તુતિ શું કરે? 5 વર્ષનું બાળક શું સ્તુતિ કરે? ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હતા, એમાંથી શંખ ધ્રુવજીની જીભ ઉપર સ્પર્શ કર્યો અને ધ્રુવજીના મુખમાંથી શબ્દ સરી પડ્યા છે. યંત પ્રવેશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્નામ અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે જગતના બાપ, હે જગતનું પાલન કરતા, ઉપનિષદો જેનું વર્ણન કરે, વેદો જેનું વર્ણન કરે, શાસ્ત્રો જેનું વર્ણન કરે, પુરાણો જેનું વર્ણન કરે, દાનવ માનવ અને કોઈ પણ વ્યક્તિ તારું વર્ણન કરે, એ જગતના નાથ તારે મારી માટે અહીંયા આવવું પડ્યું. ત્યારે ભગવાન બોલ્યા છે, ધ્રુવ બેટા મને થોડુંક મોડું થઈ ગયું. હા, ભગવાન ચિંતા કરે છે. ભગવાન ધ્રુવજીને કહે છે, બેટા હવે તું ઘરે જા, હું તારા ઉપર પ્રસન્ન છું, હવે તું ઘરે જા. ધ્રુવજી મહારાજ કે હવે હું ઘરે જઈને શું કરું? હા, મારે તો જે જોતું તું એના માટે મેં તારી તપ કર્યું, હવે તો તું મને ખુદ મળી ગયો, હવે હું થોડો આ સંસારમાં પાછો છું. પછી ધ્રુવજી મહારાજને પોતાનું ભાન થયું. ધ્રુવ કોણ હતો? પૂર્વજન્મમાં એક ઋષિ હતા. એ તપ કરવા માટે બેઠા હતા અને એક દિવસ ત્યાંથી રાજા રાણીની એક પાલખી નીકળી અને પાલખીને આટલો બધો ઠાઠમાટ હતો, અવાજો થતા, દુંદુભી નાદ થતા અને બધા નાચતા હતા. આ બધો શોર સાંભળ્યો ને એટલે ઋષિની સમાધિ તૂટી ગઈ. એને એમ કે કોઈ અપ્સરાઓ આવી છે અને મારું તપ ભંગ કરાવે. એટલે ઋષિની સમાધિ તૂટી અને સામે જોયું તો રાજા અને રાણી પાલખીમાં બેઠા છે. ત્યારે રાજાના આ ઋષિના મનમાં એવું થયું, આવી રીતે હું ક્યારે ઠાઠમાઠ રાજા હશું. અને પછી એનું મન એ તપમાં લાગ્યું નહીં અને એનું અવસાન થયું. 6 મહિના બાકી હતા તપ પૂરું થવામાં. બીજો જન્મ આ ધ્રુવજી બન્યા અને આ 6 મહિના પૂરા કર્યા એટલે ભગવાન એને મળ્યો.
કારણ એક. બાકી 6 મહિનામાં કોઈને ભગવાન મળે નહીં. હા, પણ પૂર્વજન્મની કમાણી છે, કર્મની. હા, કર્મની ગતિ છે હો સાહેબ. બહુ અદ્ભુત અદ્ભુત ભજન છે. ભલે વાગતા વાગવા એટલા આપણે આનંદ કરીએ. હા, એ હવે તમે વાતો જુઓ છો શાની, આ બધી કર્મન કી ગતિયારી. ઓધવજી કર્મન કી ગતિયારી. એ જ તમે વાત જુઓ ને વિચારી, ઓધવજી કર્મન કી ગતિયારી. ઓધવજી કર્મન કી ગતિયારી. નિર્મલ જલ કા નાના સરોવર, સમદર હો ગઈ ખારી. નિર્મળ નિરકા નાના સરોવર, સમંદર હો ગઈ. જે તળાવ બનાવ્યું છે નાનું છે, એમાં પાણી મીઠું છે, પણ જેને વિશાળતા આપી દીધી એ દરિયો, એ ખારો છે. સૂર્ય પાસે કઈ નથી છતાંય ઉછીનું લઈને આપે છે, એટલા માટે એ સારો છે. અને સમુદ્ર પાસે બધું છે એ છતાં કોઈને નથી આપતો, એટલે એ ખારો છે સાહેબ. હા, નિર્મલ જલ કા નાના સરોવર, સમદર હો ગઈ ખારી. સમંદર હો ગઈ ખારી. बगले को तूने रूप दियो है, कोयल की तुन कारे. હવે વાત જુઓ ને વિચારી, ઓધવજી કર્મન કી ગતિયારી. ઓધવજી કર્મન કી ગતિયારી. निर्मल जल का नाना सरोवर, समुद्र हो गई खारी. हाँ, बगले को तूने रूप दियो है ईश्वर. બગલો એટલો દંભી હોય છતાંય તેને એટલો બધો વ્હાઈટ બનાવ્યો, એટલો બધો ધોળો બનાવ્યો, એટલો બધો ઉજળો બનાવ્યો. અને કોયલ એક ટંકાર કરે તો બધાને ગમે, તો એને એટલી બધી કાળી કરી દીધી. હા, એટલા માટે કોઈ રાજકોટનો કવિ છે, એને લખવું પડ્યું, બહુગુણ વંતો લીમ તો લીમ કો કડવો કિયો. हाँ, बहुगुण बनतो लीम तो लीम को कड़वो कियो. 14 विद्या को कवि तो कवि को कंठ न दियो. कंठ दियो कोयल को तो कोयल को रूप न दियो. रूप दियो मोर को तो उसे पाव न दियो. पाव दियो पद्म को तो उसे वरवो वर न दियो. हे खुदा तूने ठहर ठहर क्यों भूल कियो. हाँ, कदाच कोई कवि ने प्रश्न करो कि भगवान ते बधे केम भूल करे. બગલાને એટલો બધો દંભી બનાવ્યો સાહેબ, પણ ઉજળો કરી દીધો. અને કોયલ એટલી બધી કાળી છે છતાંય મીઠાશ વાળે છે. આ જગતની અંદર કર્મની આખી ગતિ છે. અને આપણા બ્રાહ્મણોની વિશે એક શબ્દ અંદર મૂક્યો છે, લોભી કો ધન બહુત દિયો હૈ, याचक मिलो नहीं द्वारी. याचक मिलो नहीं द्वारी. लोभी को धन बहुत दियो. જેની પાસે પૈસા બહુ છે ને એ લોભીના જામ છે. હા? લોભી કો ધન बहुत दियो है, याचक मिलो नहीं द्वारी. याचक बनो. मूर्ख राजा राज करत है, पंडित भयो रे भिखारी. हमें बात जुओ ने विचारी. उद्धवजी कर्मन की गत न्यारी. उद्धवजी कर्मन की गत न्यारी. मूर्ख राजा राज करत है, पंडित भयो भिखारी. આ બધી વાતો જુઓ છો શાની કર્મની ગતિ. કર્મની ગતિ છે સાહેબ. કર્મ તેરા અચ્છા है तो तकदीर तेरी दासी है. कर्म तेरा
अच्छा है तो तकदीर तेरी दासी है, कहीं जाने की જરૂરત નહીં, ઘર में ही મથુરા કાશી है। દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી। એ ધ્રુવ પાછો જા અને રાજ્ય કર। ધ્રુવજી મહારાજ ઘણી બધી ના પાડે છે, પ્રભુ હવે મારે કોઈ જરૂર નથી, પણ તો કે ના, તારો સંકલ્પ તો હું પૂરો કરીશ। તે એમ વિચાર્યું તું પૂર્વજન્મમાં કે હું આવો રાજા બનું તો મારે તને રાજા ઉપર બેઠેલો મારે તને જોવો છે, તારે ન જોવો હોય તો કાંઈ વિચાર તો કરો। ભગવાન બધું પૂરું કરો, યાદ રાખજો, સારું વિચાર કરો ને તો એ પૂરું કરે। બલિ રાજાને ત્યાં વામનજી જ્યારે પ્રવેશ કરે છે ત્યારે બલિ રાજાની બેન રત્નાવલી, રત્નમાલા એ દીકરાને જોઈ અને એમ કહે છે કે હે ભગવાન, આવો રૂપાળો દીકરો મને સ્તનપાન કરતો હોય એવું હું ક્યારે ભોગવીશ? અને પછી એ વામનમાંથી વિરાટ બન્યા ત્યારે એ જ રત્નમાલા એવું બોલે, આની કરતાં આને મારી નાખવા જોઈએ। ભગવાને એની બે ઈચ્છા પૂરી કરી। બીજા જન્મમાં જ્યારે કૃષ્ણ થયા ને ત્યારે પૂતના બનાવી રત્નમાલાને, એને સ્તનપાને કરાવડાવ્યું ને કીધું તું મારી નાખજે, તો પૂતનાને મારી નાખી। ભગવાન બધી ઈચ્છાઓ પૂર્ણ કરે। તમે આજ વિચારો કે કાલ ઈચ્છા બધી ઈશ્વર પૂરી કરે, સારી હોય કે ખરાબ, બધી જ વસ્તુમાં ઈશ્વર। સાહેબ, ચોર રાત્રે ચોરી કરવા જાય ને, પણ રાત્રે એ નાળિયેર વધેરીને જાય, બોલો કે ભગવાન હું કાલ ન પકડાવવો જોઈએ, મારો દીકરો કોઈના હાથમાં નથી આવતો, આવે ના આવે, કેમ કે ત્યાં ભગવાન એની હારે હતો। હવે વિચારો, આવું ખરાબ કર્મ કરવા જાય છે છતાંય એની હારે ઈશ્વર છે, તો શું સારું કરો ને આવી કથામાં આવીને 10 મિનિટ બેહો તો એની હારે ઈશ્વર ન હોય? ભરોસો હોવો જોઈએ ને। હા, આપણને ભરોસો ક્યાં છે? કોઈના ઉપર આપણને ભરોસો? પેલી વાંદરાની માણસની વાત હતી ને, આપણે મૂળ તો વાંદરામાંથી ને, સ્વભાવ તો જાય નહીં। ખેર, બિલાડીનું બચ્ચું હોય ને, તમે જોજો, બિલાડી 7 ઘર બદલે। એ બિલાડી એના બચ્ચાને મોઢામાં લઈ અને ઘર બદલતી હોય, તમે જોજો, ન જોયું હોય તો જોઈ લેજો। અને એની પાછળ કૂતરો દોડે એટલે બિલાડી કૂદતી કૂદતી જતી રહી, પણ એના બચ્ચાને એક દાંત મોઢામાં નથી વાગતો। વાગે છે ના, એવું ને એવું એનું બચ્ચું હોય, પછી ગમે એટલી સ્પીડમાં પકડ્યું હોય કે ગમે એટલી દબાવીને પકડ્યું। અને વાંદરીના બચ્ચાને તમે જોજો, વાંદરીનું બચ્ચું વાંદરીને ચોંટીને બેઠું હોય। શું કામ? ઓલાને એની મા ઉપર વિશ્વાસ છે કે મને પડવા નહીં દે ને મરવાય નહીં દે, અને આને આની મા ઉપર વિશ્વાસ નથી એટલે પકડીને ચોંટ્યું છે। એટલે માણસ મૂળ તો વાંદરામાંથી નહીં। કોઈના ઉપર વિશ્વાસ ક્યાં મૂકી શકે? મેં આવું કીધું હતું ને એક જગ્યાએ, એક ભાઈ મને કીધું, મને કે મારા જ વિશ્વાસમાંથી જ વિષ નીકળ્યું। મેં કીધું બહુ સરસ છે, સાચી વાત છે, બહુ સત્ય વસ્તુ છે, વિશ્વાસમાંથી જ વિષ નીકળ્યું છે। એની ચર્ચા સમુદ્ર મંથન વખતે કરીશું। અત્યારે ધ્રુવજી મહારાજને ભગવાન કહે છે કે ધ્રુવ તું જા, મારે તને રાજ્ય કરતા જોવો છે। એટલે ધ્રુવજી મહારાજ ફરીથી પોતાના રાજ્ય તરફ પ્રયાણ કરે છે। પોતાના રાજ્યના નગરના બગીચામાં આવી અને બેઠા છે। સમાચાર મળ્યા છે ઉતાનપાદને। એક બગીચાની અંદર એક વ્યક્તિ પુષ્પના ચૂનવા માટે આવેલો, અને એને ધ્રુવજીને જોયા। રાજાને જેને કીધું કે ધ્રુવ આવ્યા છે, અને ધ્રુવ આવ્યા છે એવા સમાચાર સાંભળ્યા એટલે તરત રાજા ઊભો થયો, સુરુચિને કીધું ચાલો જલ્દી ધ્રુવની આપણે આગતા સ્વાગતા કરવા, એનું સન્માન કરવા માટે, એનું સ્વાગત કરવા માટે જઈએ। સાહેબ વિચારો કે એ જ ઉતાનપાદ રાજા જ્યારે ભગવાન પ્રસન્ન નતા થયા ત્યારે એની સામે જોવા માટે તૈયાર નહોતો, અને અત્યારે એ જ ઉતાનપાદ રાજા ભગવાન જેને મળી ગયા એનું સ્વાગત કરવા માટે હામો આવે છે સાહેબ। એટલે ભગવાનનો ભેટો થાય ને સાહેબ એટલે બધું ફરી જાય। ઉતાનપાદ ધ્રુવજીને લેવા માટે આવ્યો છે। આમાં બહુ અદ્ભુત વર્ણન છે કે ધ્રુવજી જ્યારે લેવા માટે આવ્યા ત્યારે ઉતાનપાદના મનની અંદર શંકાઓ છે કે આ દીકરો છે, મેં આને મળ્યો,
જતો હતો જ્યારે વનમાં, ત્યારે એને રોક્યો નહીં. એટલે કદાચ એના મનમાં શંકા હશે, મારી સામે બોલશે, મારી સામું જોશે કે મને વંદન નહીં કરે, મારા પ્રત્યે કંઈક કટુ દ્વેષ હશે ખરો આના મનમાં. પણ આ તો હરિનો દાસ છે, જેને ભગવાન મળી જાય એને પછી દુનિયામાં ક્યાંય વેરભાવ ન હોય છે. એટલે જઈ સીધો રાજાના ચરણમાં વંદન કરી પગે લાગ્યો છે. પછી સુરુચિ માને વંદન કર્યા અને છેલ્લે સુનીતિને મળવા ગયો છે. હા, અપમાન કર્યું ને એને પહેલા પગે લાગ્યા. અને જેને જન્મ આપ્યો એ માને છેલ્લે ધ્રુવજી મહારાજ વંદન કરવા ગયા છે. પછી તો ધ્રુવજી મહારાજને રાજ્ય સોંપવામાં આવ્યું છે. પોતાના પાદે ધ્રુવને રાજ્ય આપ્યું. એના લગ્ન થયા. ભ્રમી સાથે ધ્રુવના લગ્ન થયા છે અને ઉત્તમ છે એ બ્રહ્મચારી રહ્યો છે. ત્યારબાદ રાજ્ય સરસ મજાનું ચાલે છે. એક દિવસ ઉત્તમ મૃગ ખેલવા માટે, મૃગલાઓને મારવા માટે, શિકાર કરવા માટે નીકળી ગયો છે. એમાં યક્ષોની સાથે, ગંધર્વોની સાથે એનું યુદ્ધ થયું અને ઉત્તમ ત્યાં મરાયો છે. એટલે ઉત્તમનું વેર લેવા માટે ધ્રુવજી મહારાજે ગંધર્વો ઉપર ચડાઈ કરી છે. ગમે તેમ તો ભાઈ છે, એટલે ભાઈનો બદલો લેવા માટે એને ચડાઈ કરી. બહુ યુદ્ધ થયું. ત્યાર પછી મનુ મહારાજ ત્યાં ઉત્પન્ન થયા છે અને મનુ મહારાજ પ્રગટ થઈને કહેવા લાગ્યા છે કે બેટા, તું એટલો પરમાત્માનો પરમ ભક્ત છે, સ્વયં ભગવાન તને મળ્યા છે, તો તારાથી આ ન શોભે. ઘણી વસ્તુની શિખામણ આપી છે. તિતિક્ષયા કરુણયા મૈત્ર્યા ચાખિલ જંતુષુ સમત્વેને ચ સર્વાત્મા ભગવાન સંપ્રસિદ્ધતિ. બેટા, તારા રાજ્યને શોભે એવું, તારા ધર્મને આચરે એવું નથી, માટે યુદ્ધ મૂકો. યુદ્ધ બંધ કરાવી અને પછી ધ્રુવજી મહારાજને મનમાં વિચાર થયો કે હવે મારે અહીંયા રહીને શું કરવું. ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા? 36,000 વર્ષ ભાગવતજી પ્રમાણ આપે છે. પછી ધ્રુવજી એના મોટા દીકરાને રાજ્ય આપી અને ગંગા કિનારે તપ કરવા માટે નીકળી ગયા છે. ધ્રુવજીને આવતા જોઈ અને ગંગાનો પ્રવાહ એકદમ પ્રફુલ્લિત થવા લાગ્યો. એટલે ધ્રુવજીને એમ થયું કે આ ગંગા કૂદકા બહુ મારે છે, એટલે આ નથી બેહવું, મને જતો રહેવા દે. જતો રહ્યો એટલે ગંગાજી ઊભો રાખ્યો. ધ્રુવ ઊભો રહે, આજથી હું અવાજ નહીં કરું. અને હજી હાલના તબક્કામાં તમે જજો, હરિદ્વારમાં ધ્રુવાશ્રમ જે ગંગાજીનો ઘાટ છે ત્યાં ગંગાનો એક અવાજ નહીં આવે. ગંગાએ વરદાન આપેલું છે કે જ્યાં ધ્રુવ તપ કરતો હોય ત્યાં મારાથી અવાજ નહીં થાય. અને હાલના તબક્કામાં અત્યારે પણ ધ્રુવાશ્રમ જે ગંગા જે દેખાય છે ત્યાં શાંત ગંગા દેખાશે. તમને ત્યાં વહેતી ગંગા, ખળખળતી ગંગા નહીં દેખાય. પછી તો ધ્રુવજીનો પ્રેમ બહુ વધ્યો છે. ધ્રુવ વિના કોઈને ગમતુંય નથી. અને ધ્રુવજી માટે વિમાન પાર્ષદો લઈ અને આવ્યા છે. ધ્રુવજી મૃત્યુના ઉપર પગ મૂકી અને વિમાનની અંદર બેઠા છે. ત્યારબાદ થોડા આગળ નીકળ્યા એટલે ધ્રુવજીએ પાર્ષદોને કીધું છે કે પાર્ષદોને કે ઉભા રહો, મને ભગવાનનું દર્શન કરાવ્યું મારી માએ, મને અહીંયા સુધી પહોંચાડ્યો એ મારી મા, અને મારી મા દિવંગત થઈ ગઈ એ ક્યાં છે એ મને બતાવો. ત્યારે ધ્રુવજી મહારાજને એક બીજું વિમાન બતાવરાવ્યું પાર્ષદોએ કે જો આગળ વિમાન જાય છે એની અંદર તમારા માતા સુનીતિ છે અને તમે આમાં છો. ભગવાનના ધામની અંદર ધ્રુવજી મહારાજ ગયા છે.